તો ઘરનું બધું જ કામ કરીને મસ્ત નાહી ધોઈને ફ્રી થઈ ગયા છીએ અને રસોઈનો ટાઈમ થતા આપણે દાળ ભાત મૂકી દીધા છે અને 4 જણા માટે જ આપણે રસોઈ બનાવી છે કારણ કે મમ્મી ને પપ્પા બહાર ગયા છે તો એનું જમવાનું છે નહીં. તો રસોઈ પૂરી કરીને અમે બધા બેસી ગયા છીએ જમવા. હાલો તમે બધા પણ જમવા. તો બપોરે આપણે થોડી વાર સુઈ ગયા હતા ને જો હવે ઉઠી ગયા છે અને આપણે મસ્ત એવી ચા બનાવી લીધી છે. તો હાલો આપણે ચા પી લઈએ. તો ચા પાણી પીને સાક્ષી ને રોહિલ બારે ફરવા જાય છે. તો સાક્ષી ને રોહિલ પહોંચી ગયા છે અમારા ગામના પાંજરાપુરે અને પહેલા તો સાક્ષીએ ત્યાં જઈને લસરપટ્ટી ખાધી, હિંચકા ખાધા અને થોડી વાર ત્યાં પાંજરાપુરે રમી અને ત્યારબાદ તે પપ્પા દીકરીએ નાસ્તો કર્યો. નાસ્તામાંથી પાણીપુરી અને પકોડા. ત્યારબાદ રસોઈનો ટાઈમ થતા હું ને મમ્મી વર્ગી ગયા છે રસોઈ બનાવવા અને મમ્મી પણ બહારગામથી આવી ગયા છે. તો મમ્મીએ શાક વઘાર્યું અને હું બનાવું છું ખીર. ત્યારબાદ હું પૂરી બનાવતી ગઈ અને મમ્મી પૂરી તળતા ગયા અને પપ્પા પણ બહારગામ ગયા હતા તો પપ્પા પણ આવી ગયા છે અને આપણી હવે રસોઈ પણ બની ગઈ છે. તો હાલો હવે આપણે જમી લઈએ. તો જમીને મસ્ત એવા ફ્રી થઈ ગયા છે અને હવે મને ઊંઘ પણ આવે છે. વિડીયો ગમે તો લાઈક કરજો. મમ્મીની વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય, ગુડ નાઇટ.